Hello students, this is Janvi Hireya and I am going to give you a brief introduction about the subject interpersonal skills. We will go through PPT format, so now we will have some idea about it. So let's move forward to our subject. The subject interpersonal skills. What is the meaning of interpersonal skills? પહેલા તો આપણને ખબર છે કે આપણે ઘણા બધા સબ્જેક્ટ્સ ભણતા હોઈએ છીએ, અકાઉન્ટિંગ છે, સ્ટેટ છે, ઇકોનોમિક્સ છે, આ બધા સબ્જેક્ટ તો છે જ, પણ સાથે સાથે આપણને એક સબ્જેક્ટ આપવામાં આવ્યો છે, એ છે ઇન્ટરપર્સનલ સ્કિલ્સ. આની નીડ શું કામ છે? પહેલા તો ઇન્ટરપર્સનલ સ્કિલ્સ મતલબ જ્યારે આપણે લોકો સાથે કોમ્યુનિકેટ કરીએ છીએ, લોકો સાથે વાતચીત કરીએ છીએ, એક સાથે આપણે લોકો સાથે મળીને જે આપણું બિહેવિયર હોય છે, આપણા એટિકેટ્સ હોય છે, એ આપણા સબ્જેક્ટમાં શીખવાડવામાં આવે છે. હવે આજના ટાઈમમાં વી ઓલ નો ધેટ કે જ્યારે આપણે માર્કેટમાં જઈએ છીએ તો માર્કેટમાં જવા માટે આપણી ડિગ્રીઝ તો કામ લાગે જ છે, પણ સાથે સાથે આપણા એટિકેટ્સ, આપણા બિહેવિયર, આ બધી વસ્તુઓની જરૂર પડતી હોય છે. તો આપણે આ સબ્જેક્ટમાં ઇન્ટરપર્સનલ સ્કિલ્સ સબ્જેક્ટમાં આપણી પર્સનાલિટીને કઈ રીતના ડેવલપ કરવી એ શીખશું. ફર્સ્ટ ઓફ ઓલ સબ્જેક્ટમાં જતા પહેલા આપણે લર્ન કરીએ કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઇન્ટરપર્સનલ સ્કિલ્સ. આ વર્ડ કઈ રીતના બનેલું છે? ઇન્ટરનો મીનિંગ થાય છે between or among. between or among મતલબ two or more person, two or more individuals એકબીજા સાથે કનેક્ટ થાય છે, એને કહેવામાં આવે છે ઇન્ટર. what is the meaning of person? we all know person નો મીનિંગ શું થાય? person refers to an individual. જ્યારે ઇન્ટર એન્ડ પર્સનલ સાથે આવી મતલબ બધા લોકો એક સાથે ભેગા થઈને જ્યારે વાતચીત કરે છે, ઇન્ટરેક્શન કરે છે, કોમ્યુનિકેશન કરે છે, તો ધેટ ઇઝ વોટ સ્કિલ્સ. હવે આ જ વાતચીત લોકોની અલગ અલગ હોય છે. જ્યારે એક ગ્રુપમાં 10 થી 15 જણા બેઠા હોય છે ત્યારે બધાની વાતચીત કરવાની ટેકનિક્સ અલગ છે, બધાની કોમ્યુનિકેટ કરવાની ટેકનિક્સ અલગ છે, બધાનું બિહેવિયર અલગ અલગ છે. So that is what skills means, learned ability to perform any task successfully. તમે કોઈ બી ટાસ્ક તમને આપવામાં આવ્યું છે, એ ટાસ્ક તમે એકદમ પ્રોપરલી કરેક્ટલી કમ્પ્લીટ કરો છો, એને કહેવામાં આવે છે સ્કિલ્સ. તમે તમારા મેસેजेस કઈ રીતના સામેવાળા માણસ સુધી પાસ કરો છો, that is called skills. means what? Interpersonal and skill. The subject is framed all over the ability to communicate with people. આમાં ઘણા બધા અલગ અલગ ટેકનિક્સ આપવામાં આવ્યા છે. હવે આપણે જોઈએ આગળ સબ્જેક્ટમાં. ઓકે, so here is the index of the subject interpersonal skills. Interpersonal skills is divided into 5 units. આપણને 5 યુનિટ આપવામાં આવ્યા છે to develop our skills. એમાં ફર્સ્ટ યુનિટ છે introduction of skills and interpersonal skills. મતલબ સ્કિલ્સ અને ઇન્ટરપર્સનલ સ્કિલ્સ વચ્ચેનો ડિફરન્સ આપણે અહીંયા શીખશું. Point number 2, unit number 2 is problem solving and building relationship. We all know કે આપણી લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય, whether it is a personal life or professional life. તો આ પ્રોબ્લેમ્સને લોજિકલી કઈ રીતના સોલ્વ કરવા, એના માટેની ટેકનિક્સ આપણને આમાં આપવામાં આવી છે. Unit number 3 is building relationship skills for developing positive interpersonal communication. મતલબ લોકો સાથે આપણા સંબંધો, આપણા વ્યવહારો ક્યારે સારા બનશે? જ્યારે આપણે પોઝિટિવ કોમ્યુનિકેશન લોકો સાથે રાખશું. તો એની ટેકનિક્સ આપણને આમાં શીખવાડવામાં આવેલી છે. યુનિટ નંબર 4 is stress management. we all know કે અત્યારના ટાઈમમાં લોકોને નાની નાની વસ્તુઓનો સ્ટ્રેસ આવે છે. ઇવન જ્યારે વર્કપ્લેસમાં જાય છે ત્યારે ઘણા બધા સ્ટ્રેસ આવવાના ચાન્સીસ છે, તો એને મેનેજ કઈ રીતના કરવું, એ બધી વસ્તુ આપણને આમાં શીખવાડશે. એન્ડ યુનિટ નંબર 5 is communication related to course. communication related to course નો મીનિંગ થાય છે કે આ બધું આપણે શીખા, બટ મેઇન થિંગ ઇઝ યોર પ્રેઝન્ટેશન સ્કિલ્સ. પ્રેઝન્ટેશન સ્કિલ્સમાં આવે છે ઓરલ પ્રેઝન્ટેશન, તમારા પ્રોજેક્ટ, તમારા રિપોર્ટ્સ, આ બધી વસ્તુ આપણે લાસ્ટમાં શીખશું. So here we introduce our unit number 1, that is introduction of skills and interpersonal skills. Okay, what is the meaning of skill and interpersonal skills? બે વચ્ચેનો ડિફરન્સ આપણે આ યુનિટમાં શીખશું. આપણને ખબર છે જ્યારે માર્કેટમાં આપણે આગળ વધવું છે, સ્ટેપ આઉટ કરવું છે, તો આપણા ઇન્ટરપર્સનલ સ્કિલ્સ
સ્કિલ્સ છે એના થ્રુ જ આપણે આગળ વધી શકશું. તો નાઉ આ યુનિટમાં આપણે લોકો સમજશું કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઇન્ટરપર્સનલ સ્કિલ્સ, હાઉ ટુ ઇમ્પ્રૂવ ઇન્ટરપર્સનલ સ્કિલ્સ કયા કયા હોય છે, આ બધી વસ્તુ આપણે આ યુનિટમાં શીખશું. તો નાઉ લેટ્સ મૂવ ફોરવર્ડ ટુ અવર યુનિટ. Question number 1. Explain meaning of skill or skills. Okay, first of all, what is the meaning of skill or skills? આપણે અહીંયા શીખવાનું છે ડિફરન્સ બિટવીન સ્કિલ એન્ડ ઇન્ટરપર્સનલ સ્કિલ્સ. તો પહેલા તો આપણે એક નોર્મલ મીનિંગ સમજીએ. સ્કિલનો મતલબ શું થાય? ઘણા લોકોને ડાન્સ આવડતો હોય, ઘણા લોકોને આર્ટ આવડતું હોય, ઘણા લોકોને મહેંદી આવડતી હોય, ઘણા લોકોને ક્રિકેટ રમતા આવડતું હોય. આ બધી સ્કિલ છે લાઈફની. બટ ઇન્ટરપર્સનલ સ્કિલ્સનો મીનિંગ શું થાય છે? એવી સ્કિલ્સ જે સ્કિલ્સ આપણે લોકો આપણા કરિયરમાં આગળ વધારી શકીએ છીએ, આપણી પર્સનલ લાઈફને આગળ રિલેશનશિપ બિલ્ડિંગમાં આગળ વધારી શકીએ છીએ, એને કહેવામાં આવે છે ઇન્ટરપર્સનલ સ્કિલ્સ. લેટ અસ લર્ન ધ મીનિંગ. One will need knowledge, abilities and expertise to complete any task successfully. શું કહેવા માંગે છે? જ્યારે આપણે કોઈ આપણો ટાસ્ક કમ્પ્લીટ કરવો છે ત્યારે મેઇન 3 પિલર્સ છે. ઇન્ટરપર્સનલ સ્કિલ્સના મેઇન 3 પિલર્સ છે. ફર્સ્ટ વન ઇઝ યોર નોલેજ, સેકન્ડ વન છે તમારી એબિલિટી, તમારી ક્ષમતા કેટલી છે કામ પૂર્ણ કરવા માટેની, અને ત્રીજું છે એક્સપર્ટાઇઝ. હવે જ્યારે આપણામાં નોલેજ છે અને એ નોલેજની ક્ષમતા આપણા પાસે છે ત્યારે એક્સપર્ટીઝ આવે છે. પ્રેક્ટિસ કરશો કોઈ કામની, આપણને ખબર છે કે સ્ટાર્ટિંગના સમયમાં આપણને કોઈ પણ કામ કરવામાં પ્રોબ્લેમ આવતા હોય છે, પણ એ કામ પછી જેમ તમે રોજબરોજ કરતા જાઓ, પ્રેક્ટિસ કરતા જાઓ, તો એમાં તમે એક્સપર્ટ થઈ જાઓ છો. વી ઓલ નો કે આપણે લોકો જ્યારે ટેક ફોર એન એક્ઝામ્પલ આપણે લઈ શકીએ કે કોઈ કારના વિડિયોઝ જોવે છે, કાર ચલાવી કેમ ડ્રાઈવ કરવી, એના વિડિયોઝ જોવે છે, પણ વિડિયોઝ જોવે છે એનાથી એને એકચ્યુઅલ કાર ચલાવવાની ખબર નહીં પડે. મતલબ નોલેજ છે પણ જો એબિલિટી નથી તો એમાં એ કામ પ્રોપરલી પૂર્ણ કરી શકશે નહીં. મતલબ શું છે કે કોઈ બી કામ તમે સ્ટાર્ટ કરો છો ત્યારે નોલેજથી સ્ટાર્ટ થાય છે, પછી તમારી એબિલિટીમાં એડ થાય છે, એન્ડ એ કામની પ્રેક્ટિસ જેમ આગળ વધારશો એ રીતના તમે એ કામના એક્સપર્ટીઝ સબ્જેક્ટમાં એક્સપર્ટ થઈ જાઓ છો. Now let's move to the next slide. Here we will learn meaning and definition of skill. આપણે લોકો જોઈને આવ્યા કે સ્કિલનો મતલબ શું છે. સ્કિલ મતલબ એક એબિલિટી છે. એ એબિલિટી શેના માટે? કોઈ પણ કામ સારી રીતના પૂર્ણ કરવા માટેની એબિલિટી, ટુ કમ્પ્લીટ એની ટાસ્ક કરેક્ટલી, એનો મતલબ થાય છે સ્કિલ. A skill is the learned ability to act with determined results with good execution, often within a given time, energy or both. હવે સ્કિલ કોને કહેવામાં આવે? તમને સપોઝ અસાઇનમેન્ટ આપવામાં આવ્યો છે, એ અસાઇનમેન્ટ તમારે કમ્પ્લીટ કરવાના છે, તો અલગ સ્ટુડન્ટ્સ અલગ રીતના અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરશે. ટેક ફોર એન એક્ઝામ્પલ, કોઈ 15 દિવસ પહેલાથી લખતા હોય, કોઈ આગલે દિવસે લખે, કોઈ સવારે લખે, પણ પોઈન્ટ શું છે? ગિવન ટાઈમમાં એ તમારા અસાઇનમેન્ટ સબમિટ થવા જોઈએ. હવે ઘણીવાર કેવું થાય છે કે આપણે લોકો ટાઈમ પછી એને સબમિટ કરવાનું કરીએ તો એ બહુ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. તો ધેટ ઇઝ વોટ તમારી સ્કિલ, તમારી એબિલિટી શું દર્શાવે છે કે તમને જે ગિવન ટાઈમ છે એ ગિવન ટાઈમમાં, ગિવન અલોકેટેડ ટાઈમમાં તમારું કામ પૂર્ણ થાય. યોર ટાસ્ક કમ્પ્લીટ, યુ શુડ કમ્પ્લીટ યોર ટાસ્ક ઇન ધ ગિવન ટાઈમ. Next one is skills are often be divided into two domains, that is domain general and domain specific. Skills છે એ બે ડિવિઝનમાં ડિવાઇડેડ છે. One is domain general and one is domain specific. Okay, what is the meaning of domain general and domain specific? આપણે કહી શકાય domain general મતલબ એવા સ્કિલ્સ કે જે સ્કિલ્સ તમારી લાઈફમાં બધી જગ્યાએ તમને કામ લાગશે. મતલબ શું? ડોમેન જનરલના સ્કિલ્સ આપણને અહીંયા આપવામાં આવ્યા છે. ટાઈમ મેનેજમેન્ટ છે, ટીમ વર્ક છે, લીડરશિપ છે, સેલ્ફ મોટિવેશન છે. મતલબ શું? ટાઈમ મેનેજમેન્ટ છે એ ઓવરઓલ તમારી લાઈફમાં તમને કામ લાગવાના છે. તમારું પ્રમોશન, તમારું કરિયર બધું એના પર ડિપેન્ડન્ટ જ છે. તમે ટાઈમ મેનેજમેન્ટ સારું કરશો, ટીમ વર્ક, લીડરશિપ, પછી આમાં એક્ટિવ લિસનિંગ આવે, તમારા કોમ્યુનિકેશન, તમારી પોઝિટિવિટી, આ બધું ડોમેન જનરલમાં આવે છે. નેક્સ્ટ વન ઇઝ ડોમેન સ્પેસિફિક સ્કિલ્સ. Specific skills would be used only for certain job. મતલબ શું? કે તમારે અકાઉન્ટન્ટની જોબ જોઈએ છે તો તમને અકાઉન્ટિંગનું નોલેજ હોવું જોઈએ. તમે અકાઉન્ટિંગ ફિલ્ડમાં ક્યાંક આગળ વધેલા હોય છે. તમારે ડેટા એનાલિસિસનું કામ કરવું છે તો ડેટા એનાલિસિસનું નોલેજ તમારે હોવું જોઈએ. મતલબ કોઈ સર્ટિફિકેશન
તમે કરો છો, કોઈ ડિગ્રી પ્રાપ્ત કરો છો, એ છે તમારા સ્પેસિફિક જોબ માટે કામ લાગે છે, એને કહેવાય છે ડોમેન સ્પેસિફિક સ્કિલ્સ. નાઉ કમ ટુ ડેફિનેશન. ડેફિનેશન આપણે જે મીનિંગમાં સમજ્યા એ જ રીતના આપવામાં આવેલી છે. ધ એબિલિટી કમિંગ ફ્રોમ વન્સ નોલેજ, પ્રેક્ટિસ, એપ્ટિટ્યુડ. એપ્ટિટ્યુડનો મીનિંગ થાય છે ટેલેન્ટ, કે આપણામાં જો નોલેજ હશે, એબિલિટી હશે, કે આપણામાં નોલેજ હશે કોઈ કામ સારી રીતના કરવાનું, પછી એની પ્રેક્ટિસ કરતા હશું ને આપણામાં એ વસ્તુનું ટેલેન્ટ હશે ટુ ડુ સમથિંગ વેલ. કોઈ કામ આપણે સારી રીતના કેવી રીતના પૂર્ણ કરવું, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ટેક ફોર એન એક્ઝામ્પલ, ક્લાસમાં 4-5 સ્ટુડન્ટ્સ ભણે છે, તો પાંચેય સ્ટુડન્ટ્સનું રિઝલ્ટ શું સેમ આવે છે? બધાના રિઝલ્ટમાં અલગ અલગ ડિફરન્સીસ હોય છે. કોઈ ટોપર બને છે, કોઈ લાસ્ટ રેન્કર હોય છે. તો ધેટ ઇઝ વોટ્સ ધ મીનિંગ? ઇટ ઇઝ એબિલિટી ટુ વર્ક સમથિંગ, એબિલિટી ટુ ડુ સમથિંગ વેલ. સો ધીસ ઇઝ ધ મીનિંગ એન્ડ ડેફિનેશન ઓફ interpersonal skills. Skills are divided into two parts. One is hard skill and another one is soft skill. હવે આપણે કહી શકાય કે સ્કિલના અલગ અલગ ભાગ છે. તો આ સ્કિલ કઈ રીતે? પહેલા તો આપણે સ્કિલનો મીનિંગ સમજ્યા. હવે આપણે જોઈએ કે તમારા ડેવલપમેન્ટ માટે કઈ કઈ સ્કિલની જરૂરિયાત હોય છે. હાર્ડ સ્કિલ્સ આર એબિલિટી સ્પેસિફિક ટુ ધ જોબ. જેમ આપણે ડોમેન સ્પેસિફિકમાં જોયું એ જ રીતના હાર્ડ સ્કિલમાં સ્પેસિફિક ટુ ધ જોબ. ટેકનિકલ સ્કિલ્સ વી લર્ન ઇન સ્કૂલ, સર્ટિફિકેશન પ્રોગ્રામ્સ, ટ્રેનિંગ, મટીરિયલ ઓર એક્સપિરિયન્સ ઓન ધ જોબ. શું થાય છે? ધ સ્કિલ્સ, હાર્ડ સ્કિલ્સ મતલબ શું? કે એવા સ્કિલ્સ જે તમે તમારા સર્ટિફિકેશન કોર્સ, ટેક ફોર એન એક્ઝામ્પલ, તમે CCC નો કોર્સ કર્યો હોય, તમે DTP નો કોર્સ કર્યો હોય, તમે ડેટા એનાલિસિસ નો કોર્સ કર્યો હોય, સર્ટિફિકેશન કોર્સ, પર્સનાલિટી ડેવલપમેન્ટના કોર્સિસ કરતા હોય ઘણા લોકો. નેક્સ્ટ વન ઇઝ સ્કૂલમાં આપણે જે ભણીને આવ્યા, આપણે સાયન્સ, મેથ્સ આ બધી વસ્તુ સ્કૂલમાં ભણ્યા. નેક્સ્ટ વન ઇઝ ટ્રેનિંગ મટીરિયલ. ટ્રેનિંગ મટીરિયલ મતલબ ઘણા લોકો ઓનલાઈન ક્લાસીસ પરચેસ કરતા હોય, ઘણા બધા અલગ અલગ ટાઈપની બુક્સ પરચેસ કરીને લર્ન કરતા હોય. ઓર એક્સપિરિયન્સ ઓન ધ જોબ. તમારી જોબમાં તમને જે એક્સપિરિયન્સ મળ્યું છે, આ બધી વસ્તુઓ શું છે કે રિલેટેડ ટુ યોર કરિયર, રિલેટેડ ટુ યોર જોબ. તમારી જોબ તમને આ બધા બેસિસ ઉપર મળી શકશે. ટેક ફોર એન એક્ઝામ્પલ, તમે CCC કર્યું છે તો તમને કોમ્પ્યુટર ઓપરેટરની જોબ મળી શકે છે. તમે એન્જિનિયરિંગ કર્યું તો તમને એન્જિનિયરિંગની જોબ મળી શકે છે. તમે MBA કર્યું તો તમને. સો ધીસ ઇઝ વોટ કે સ્પેસિફિક ટુ યોર જોબ, એને કહેવામાં આવે છે હાર્ડ સ્કિલ્સ. આ સ્કિલ્સ તો તમારામાં હોવી જરૂરી છે. તમારામાં હાર્ડ સ્કિલ્સની તો જરૂરિયાત છે, બટ મેઇન થિંગ્સ are your soft skills. Soft skills abilities that can be applied in any job. Any job मतलब कोई भी जगह તમે જાઓ છો, કદાચ તમને તમારી ડિગ્રીના બેસિસ ઉપર જોબ મળી ગઈ છે, પણ એ જગ્યાએ વર્કપ્લેસ પર જઈને જો તમે લોકો સાથે પ્રોપર બિહેવ નથી કરતા, લોકો સાથે સારી રીતના કોમ્યુનિકેટ નથી કરતા, તમારું બિહેવિયર, તમારા મેનરિઝમ, આ બધી વસ્તુઓ જો તમે નથી રાખતા, તો તમારી જોબ કાંઈ કામની રહેતી નથી અને તમને ડિમોશન મળવાના ચાન્સીસ રહી શકે છે. સોફ્ટ સ્કિલ્સ may be referred to as people skills or social skills. સોફ્ટ સ્કિલ્સ શું કહેવામાં આવે છે? પીપલ સ્કિલ્સ. પીપલ સ્કિલ્સ મતલબ શું? કેમ કે તમે તમારા વર્ક પ્લેસમાં વધારેમાં વધારે લોકો સાથે જોડાઈ ને એના પર કામ કરો છો. તમારે આગળ જઈને કામ લોકો સાથે જ કરવાનું. તો લોકો સાથે જ્યારે તમે કામ કરો છો ત્યારે લોકોના ઇમોશન્સ, લોકોની વાતચીત, લોકોના વી કેન સે કે એમના જે બિહેવિયર છે, એમના જે પર્સપેક્ટિવ છે, આ બધી વસ્તુઓ ધ્યાનમાં લઈને તમારે આગળ ચાલવાનું હોય. તો એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ યોર સોફ્ટ સ્કિલ્સ. તમારે તમારા સોફ્ટ સ્કિલ્સ ઇમ્પ્રૂવ કરવા જરૂરી છે. જ્યારે તમારે આગળ વધવું છે, જ્યારે તમારે કોઈ તમારી પર્સનલ લાઈફ કે પ્રોફેશનલ લાઈફમાં આગળ વધવું છે, ત્યારે સોફ્ટ સ્કિલ્સ આર ધ સ્કિલ્સ જે તમને બધી જગ્યાએ કામ લાગશે. ઇઝ ઇટ ક્લિયર? સો અહીંયા તમને ડિફરન્સ આપેલું છે હાર્ડ સ્કિલ્સ વર્સિસ સોફ્ટ સ્કિલ્સ. હાર્ડ સ્કિલ્સ વર્સિસ સોફ્ટ સ્કિલ્સનો મીનિંગ તમને આપવામાં આવ્યો છે. હાર્ડ સ્કિલ્સમાં આપેલા છે કોમ્પ્યુટર સ્કિલ્સ, પ્રેઝન્ટેશન સ્કિલ, અકાઉન્ટિંગ સ્કિલ, ડેટા એનાલિસિસ, આમાં તમે ઘણા બધા સ્કિલ્સ લઈ શકો છો. સોફ્ટ સ્કિલ્સમાં તમને આપવામાં આવ્યું છે કોમ્યુનિકેશન સ્કિલ, પ્રોબ્લેમ સોલ્વિંગ, જસ્ટ અ મિનિટ,
કસ્ટમર સર્વિસ, ટાઈમ મેનેજમેન્ટ, લીડરશિપ, આ બધા સ્કિલ્સ તમારે આમાં શીખવાના હોય છે. Now let's move forward. Question number 2. Explain meaning and explanation of interpersonal skills. What is the meaning and explanation of interpersonal skills? આની પહેલાના ક્વેશ્ચનમાં આપણે શીખ્યા what is the meaning of skills. અહીંયા આપણે શીખશું meaning of interpersonal skills. Interpersonal skills ને તમે કહી શકો that are based on your soft skills. તમારા સોફ્ટ સ્કિલ્સ પર બેઝ છે તમારા ઇન્ટરપર્સનલ સ્કિલ્સ. ઇન્ટરપર્સનલ સ્કિલ્સ ઇઝ ઓલ્સો નોન એઝ પીપલ સ્કિલ્સ. આપણે આગળ ભણી ચૂક્યા છે. The qualities and abilities that help us communicate and build relationship with others. તમારી એવી એબિલિટી, તમારી એવી ક્વોલિટી કે જેના થ્રુ તમે લોકો સાથે સારા સંબંધો બનાવી શકો એને કહેવામાં આવે છે ઇન્ટરપર્સનલ સ્કિલ્સ. તમારા ઇન્ટરપર્સનલ સ્કિલ્સ જો સારા હશે, તમારા આઈડિયાઝ તમે સારી રીતના શેર કરતા હશો, તમારા પોઈન્ટ ઓફ વ્યૂઝ તમે સારી રીતના શેર કરતા હશો, યોર પર્સપેક્ટિવ્સ જો તમે સારી રીતના પ્રેઝન્ટ કરી શકતા હશો તો તમારા ઇન્ટરપર્સનલ સ્કિલ્સ વધારે સારા થવાના ચાન્સીસ છે. તમારા ઇન્ટરપર્સનલ સ્કિલ્સ વધારે સારા છે એવું માનવામાં પણ આવે છે. When applying for a position, consider what does interpersonal skills mean in your job role and industry. જ્યારે તમે કોઈ ઇન્ડસ્ટ્રીમાં સ્ટેપ આઉટ કરો છો, કોઈ જોબ રોલ પર જાઓ છો તો તમારા ઇન્ટરપર્સનલ સ્કિલ્સ કેટલા જરૂરિયાત છે, કેટલી જરૂર છે તમારી ઇન્ટરપર્સનલ સ્કિલ્સનું, કેટલું કામ છે એ તમારે પહેલાં જાણવું પડશે. ટેક ફોર એક્ઝામ્પલ, તમને કોઈ એચઆરની જોબ આપે છે હ્યુમન રિસોર્સ, તો શું છે તમારે લોકો સાથે જ કામ કરવાનું છે. તો એ લોકોના ઇમોશન્સ, એ લોકો સાથે તમારે કેવું વર્તન કરવાનું છે, એ લોકો છે એ શું વિચારે છે, એમને શું પ્રોબ્લેમ્સ આવી શકે છે, એઝ અ મેનેજર તમારે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે. Those with good interpersonal skills are strong verbal and non-verbal communicators and are often considered to be good with people. લોકો સાથે વધારે સારી રીતના કામ કરી શકીએ, લોકો સાથે વધારે સારી રીતના કોમ્યુનિકેટ કરી શકીએ. આપણે લોકો વર્બલ એન્ડ નોન વર્બલ 12th સ્ટાન્ડર્ડ 11th સ્ટાન્ડર્ડથી ભણીને આવીએ છીએ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ વર્બલ એન્ડ નોન વર્બલ કોમ્યુનિકેશન? તો જે લોકોનું કોમ્યુનિકેશન સારું છે લોકો સાથે, they are known as good interpersonal skills એનામાં હોય છે. So this is the meaning of question number 2. Let's move forward to our next question. Question number 3. Explain objectives of interpersonal skills. Objective मतलब શું? goal. કે interpersonal skills તમારે improve કરવા માટે તમારો goal શું છે? Having strong interpersonal communication skills is key to a company's success as well as for your own success, development and productivity. તમારા જો interpersonal skills સારા હશે તો that is what કે તમારું personal development તો થશે, સાથે સાથે તમારું professional development પણ થશે. professional development ની સાથે કંપનીનું સક્સેસ પણ એના સાથે જોડાયેલું છે. Objectives of interpersonal skills. Objectives આપણા goal શું છે તમને અહીંયા લિસ્ટ આઉટ આપેલું છે. First one is solving problems. Let's learn all the topics in brief. Point number 1 is solving problems. હવે આપણે જોઈએ છે કે ઓર્ગેનાઇઝેશનમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે, ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જે પ્રોબ્લેમ્સ આવવાના ચાન્સીસ છે. ટેક ફોર એન એક્ઝામ્પલ કે કોઈ મેનેજર છે એ એક ટીમને અસાઇનમેન્ટ આપે છે કે આ અસાઇનમેન્ટમાં કાલે કમ્પ્લીટ કરવાનું છે. તો ટીમમાં 5 જણા છે, 5 જણામાંથી એક જણા મને કાંઈ ખબર નથી, હું ફ્રસ્ટ્રેશનમાં આવી જાય, વિલ નોટ ડુ ધેટ વર્ક. બીજે એમ કહે કે તમારી રીતના કરી લે. એની બદલે 5 જણા એક સાથે ડિસ્કશન કરે, એકબીજાના વ્યૂઝ ચેક કરે, બ્રેઇનસ્ટોર્મ કરે કે ચલો આપણે વિચારીએ શું કરી શકીએ, કાલ સુધી કમ્પ્લીટ કરવા માટે આપણાથી શું થઈ શકે એમ છે. એવી રીતના સપોઝ કલેક્ટિવલી બધા કોલેબરેટલી બધા એક સાથે મળીને વિચાર કરે છે, એકબીજાના વ્યૂઝ શેર કરે છે, તો કંઈક નવા આઈડિયાઝ આવી શકે છે. તો ધેટ ઇઝ વોટ કે કોમ્યુનિકેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તમારા પ્રોબ્લેમ્સ ત્યારે જ સોલ્વ થશે જ્યારે તમે એકબીજા સાથે કોમ્યુનિકેટ કરશો. પોઈન્ટ નંબર 2 ઇઝ કન્ફ્લિક્ટ રિઝોલ્યુશન. કન્ફ્લિક્ટનો મીનિંગ થાય છે મતભેદ કાં તો
બહુ જ. મતભેદ ને મતભેદ એવી વસ્તુ છે કે ઓર્ગેનાઇઝેશનમાં જ્યારે કલીગ્સ એકબીજા સાથે કામ કરે છે ત્યારે એ કામમાં એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક ઇશ્યુઝ થવાના ચાન્સીસ હોય છે. આપણે લોકો એક ગ્રુપમાં ફ્રેન્ડ સર્કલનું ગ્રુપ હોય છે, છતાં પણ આપણા બધા વચ્ચે ફ્રેન્ડ્સમાં પણ મતભેદ થતા હોય તો તે આર કલીગ્સ. તો કામમાં એ લોકોને મતભેદ થવાના ચાન્સીસ છે, પણ એનું રિઝોલ્યુશન ક્યારે થશે? જ્યારે એ વાતને એ લોકો જે પણ ઇશ્યુ છે એ એકબીજા સાથે વાતચીત કરશે તો ઇશ્યુ તરત સોલ્વ થઈ શકે છે. વાતચીત કર્યા વગર ઇશ્યુ સોલ્વ થતા નથી. જો તમારે તમારા ફ્રેન્ડ સાથે, ટેક ફોર એક્ઝામ્પલ કે કોઈ બે ફ્રેન્ડ છે એ બાધે છે કે ભાઈ પ્રોજેક્ટ મેં કર્યો છે, ઓલા પ્રોજેક્ટ મેં કર્યો છે, એની બદલે એક સાથે વાત કરી લે કે કેટલો પાર્ટ કોણે કર્યો છે, કેટલા પાર્ટનું ક્રેડિટ મળશે. So this is what the conflict to resolution is only the thing કે તમારે ડિસ્કશન કરવું પડશે, કોમ્યુનિકેશન કરવું પડશે. જ્યાં સમજ હોય ને ત્યાં ઝઘડા થાય. ઝઘડા સમજીને જો તમે ઝઘડાનું રિઝોલ્યુશન કરી લ્યો, ટાઈમને રિઝોલ્યુશન કરી લ્યો તો ક્યારેય વાંધો આવશે નહીં. થર્ડ વન ઇઝ મીટિંગ બિઝનેસ ગોલ્સ. મીટિંગ બિઝનેસ ગોલ્સનો મતલબ શું થાય છે? મેનેજર ટેક ફોર એક્ઝામ્પલ કોઈ ટાર્ગેટ આપે છે પોતાના એમ્પ્લોઈઝ, ટાર્ગેટ આપે છે, કોઈ ટાર્ગેટ અચીવ કરવા માટેની જે પોઈન્ટ્સ છે, જે ક્વોલિટીઝ છે, લાઈક એ ટાર્ગેટ અચીવ કરવા માટે એમ્પ્લોઈઝને ડેડલાઈન આપવામાં આવે, એમ્પ્લોઈઝને કહેવામાં આવે કે ભાઈ તમારે આ ટાર્ગેટ આટલા ટાઈમમાં, આટલા દિવસમાં આ રીતના કમ્પ્લીટ કરવાનું છે. તો જો ટાર્ગેટ આપેલું હોય, ટેક ફોર એન એક્ઝામ્પલ કોઈને માર્કેટિંગનું ટાર્ગેટ આપે છે કે યુ હેવ ટુ મેક ગ્રાફિક્સ within 2 days. You have to upload that graphics on your profile within next 4 days, in which work will be done by whom. જો આ રીતનું અલોકેશન આપેલું હશે તો પ્રોબ્લેમ આવશે ને. પણ જો મેનેજર્સ ખાલી એમ કહી દે કે તમારે માર્કેટિંગનું કામ કરો, ગ્રાફિક બનાવવાનું છે, તો એમ્પ્લોઈઝ વચ્ચે પ્રોબ્લેમ આવશે, ફ્રસ્ટ્રેશન આવશે, ડિસકનેક્શન આવશે મેનેજર સાથે કે ભાઈ પ્રોપર ઇન્ફોર્મેશન તો તમે આપો. જો ઇન્ફોર્મેશન પ્રોપર નથી મળતી તો એમ્પ્લોઈઝ વચ્ચે કન્ફ્યુઝન્સ ક્રિએટ થવાના ચાન્સીસ બહુ વધારે છે. કન્ફ્યુઝન ક્રિએટ થશે તો આગળના ગોલ્સ, આગળના ઓબ્જેક્ટિવ્સ કમ્પ્લીટ થઈ શકતા નથી. મીન્સ વોટ કે કંપનીનું મિશન શું છે એને વિચારી, એને ધ્યાનમાં લઈને મેનેજર્સે કોમ્યુનિકેટ કરવાનું છે. લેટ્સ મૂવ ફોરવર્ડ ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ, ધેટ ઇઝ ટ્રાન્સપરન્સી. ટ્રાન્સપરન્સીનો મીનિંગ થાય છે ક્લિયર વે. ક્લિયર વેનો મતલબ યુ મસ્ટ બી ટ્રાન્સપરન્ટ વિથ યોર વર્ડ્સ, વિથ યોર કોમ્યુનિકેશન. હવે આ ટ્રાન્સપરન્સી શું કરે? કેમ કે મેનેજર્સને પોતાના એમ્પ્લોઈઝ સાથેના જે રિલેશનશિપ છે એ બધા સાથે સેમ હોવા જરૂરી છે. લેક ઓફ ટ્રાન્સપરન્સી કેન ઓલ્સો લીડ ટુ frustration and disconnect with employees. When a leader or manager uses good interpersonal communication skills, they can improve trust in the workplace as well as overall business communication. હવે ટેક ફોર એન એક્ઝામ્પલ, સ્ટુડન્ટ લાઈફમાં આપણે લઈએ તો અમે લોકો તમારા ઇન્ટરનલ માર્ક્સનો અનાઉન્સમેન્ટ કરીએ કે ભાઈ એક માણસને 30 આવ્યા છે, એકને 40 આવ્યા છે, એકને 50 આવ્યા. પણ એ રીઝન બિહાઇન્ડ શું કામ 30 આવ્યા, શું કામ 10 આવ્યા, શું કામ 40 આવ્યા, શું કામ 50 આવ્યા, જો એ અમે તમને ટ્રાન્સપરન્ટલી ના સમજાવીએ તો તમારા માઇન્ડમાં ફ્રસ્ટ્રેશન આવશે કે કેમ ભાઈ મોઢા જોઈને થોડી માર્ક્સ આપવાના છે. અનાઉન્સમેન્ટ કરવું છે તો ડુ ધ અનાઉન્સમેન્ટ ક્લિયરલી એન્ડ પ્રોપરલી, કમ્પ્લીટલી અનાઉન્સમેન્ટ કે આપણે કે 20 માર્ક તમારા અસાઇનમેન્ટના છે, 30 માર્ક્સ તમારા અટેન્ડન્સના અને તમારા બિહેવિયરના છે. જો આ રીતના ટ્રાન્સપરન્ટલી અમે વાત કરીએ તો સ્ટુડન્ટ્સના માઇન્ડમાં પ્રોપર સેટ થશે કે નહીં બરાબર છે, મેં અસાઇનમેન્ટ નહોતા આપ્યા એટલે મને આટલા માર્ક્સ આપ્યા, મારું બિહેવિયર સારું નહોતું એટલે મને આટલા માર્ક્સ આવ્યા. તો ધેટ ઇઝ વોટ ટ્રાન્સપરન્સી હશે તમારા કોમ્યુનિકેશનમાં, તો ક્યારેય ઇશ્યુ આવશે નહીં. આપણે કહી શકાય કે સાચી વાત તે ક્લિયર વાત ઓપનલી તમે કરશો ને તો લોકોને તમારા ઉપર ટ્રસ્ટ આવશે, નકર લોકોને તમારા ઉપર ક્યારેય ટ્રસ્ટ આવશે નહીં. નેક્સ્ટ વન ઇઝ ઓપનનેસ ટુ ચેન્જ. હવે લાઈફમાં બદલાવ સ્વીકારવાની તૈયારી દરેક માણસે રાખવી જ પડે છે. જેમ ટાઈમ ચેન્જ થાય છે, જેમ સિચ્યુએશન્સ ચેન્જ થાય છે, એમ ઓર્ગેનાઇઝેશનમાં નવા ચેન્જીસ આવે છે. ટેક ફોર એન એક્ઝામ્પલ ચેન્જીસ ઇન ધ રૂલ્સ,
રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ચેન્જ આવે છે, ચેન્જીસ ઇન ટેકનોલોજીકલ ચેન્જીસ આવી શકે છે, એમ્પ્લોઈઝના નવા એમ્પ્લોઈઝ એડ થાય છે, જૂના એમ્પ્લોઈઝ જાય છે. તો આ બધા ચેન્જીસના ભાગ રૂપે employees and managers have to accept the change efficiently. અને આ ચેન્જીસને કોમ્યુનિકેટ કરવા જરૂરી છે, લોકોને સમજાવવા જરૂરી છે. હવે ટેક ફોર એન એક્ઝામ્પલ, લોકડાઉન સમયે આખું વર્લ્ડ ઓનલાઈન જતું હતું. તો એ ટાઈમે જો એમ્પ્લોય એમ કહે કે નહીં મારે ઓનલાઈન તો કરવું નથી, હું તો કામ કરીશ ઓફલાઈન જ કરીશ, તો એનું સર્વાઈવલ માર્કેટમાં રહેશે નહીં, ઓર્ગેનાઇઝેશનની નીડ પણ કમ્પ્લીટ નહીં થાય, એનું ડેવલપમેન્ટ પણ નહીં થાય, બીકોઝ ચેન્જીસ આર ઇનએવિટેબલ. વાર લાગે, ચેન્જીસ સ્કેરી હોય છે, ઘણીવાર ચેન્જીસ એક્સેપ્ટ કરવા અઘરા લાગે, થોડાક ટાઈમ ડિફિકલ્ટ લાગે આપણને ચેન્જીસ એક્સેપ્ટ કરવા, પણ ધીમે ધીમે તમે ચેન્જીસ શીખી જાઓ પછી વાંધો આવતો નથી. પહેલા આપણે લોકો ગૂગલ મીટ, ઝૂમ, ઓનલાઈન લેક્ચર્સ આ બધી વસ્તુઓ માટે હેબિચ્યુએટેડ નહોતા, બટ નાઉ વી ઓલ આર હેબિચ્યુએટેડ ટુ ઓલ ઓફ ધીસ થિંગ્સ. ઇવન સ્ટુડન્ટ્સને હેબિટ પડી ગઈ છે, ઇવન લેક્ચર્સ જે લોકો લે છે, કન્ડક્ટ કરે છે, એ લોકોને પણ હેબિટ પડી ગઈ છે. પહેલા વાર લાગે, પણ જેમ એ વસ્તુમાં તમે આગળ વધશો, જેમ એ વસ્તુની પ્રેક્ટિસ કરશો, યુ વિલ એક્સેપ્ટ ધેટ ચેન્જીસ. પણ તમારું બિહેવિયર એવું હોવું જોઈએ કે યુ મસ્ટ બી ઓપન ટુ એક્સેપ્ટ ઓલ ધેટ ચેન્જીસ. નેક્સ્ટ વન ઇઝ ઇમ્પ્રુવિંગ કલ્ચર. ઇમ્પ્રુવિંગ કલ્ચર મતલબ ઓર્ગેનાઇઝેશન કલ્ચર. હવે જ્યારે મારી ઓર્ગેનાઇઝેશનનું કલ્ચર, ઓકે, અહીંયા આપણે ફર્સ્ટ ઓફ ઓલ લેટ અસ નો કે અહીંયા આપણે કલ્ચર મતલબ સાંસ્કૃતિક કલ્ચર લેવાની વાત નથી આવતી. કલ્ચર મતલબ આપણી ઓર્ગેનાઇઝેશનનું એન્વાયરમેન્ટ. આપણી ઓર્ગેનાઇઝેશનનું જો એન્વાયરમેન્ટ સારું હશે તો આપણી ઓર્ગેનાઇઝેશનને સક્સેસ મળવાના ચાન્સીસ વધી જાય છે. કેમ કે ખાલી ને ખાલી ટેલેન્ટથી ઓર્ગેનાઇઝેશનને સક્સેસ નથી મળતું. આપણું વર્ક પ્લેસ એન્વાયરમેન્ટ જેવું હશે એ પ્રમાણે વી ઓલ નો કે અત્યારની ઘણી બધી કંપનીઝ એવી છે જે પોતાની જ ઓર્ગેનાઇઝેશનમાં એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરે છે કે વેડનસડે તો ગેમ ડે રાખે છે, સન્ડે તો એવી કંઈક એક્ટિવિટીઝ, ગ્રુપ એક્ટિવિટીઝ કરાવે છે. કલ્ચર ઇઝ વોટ કે જ્યાં પોઝિટિવિટી હોય, પોઝિટિવ એન્વાયરમેન્ટથી લોકો કામ કરી શકે. જો લોકો પોઝિટિવ એન્વાયરમેન્ટ, સપોર્ટિવ એન્વાયરમેન્ટ મતલબ એકબીજાને હેલ્પફુલ એન્વાયરમેન્ટ એવી રીતના કામ કરી શકશે, સારા માહોલમાં લોકો કામ કરી શકે ને તો જ આગળ વધી શકશે, નકર આગળ વધી શકવાના નથી. હવે ટેક ફોર એન એક્ઝામ્પલ આપણે કહી શકીએ કે ઓર્ગેનાઇઝેશનમાં એક ક્લાસ એવો છે કે જ્યાં ખાલી સ્ટુડન્ટ્સ આખો દિવસ ગોસિપ જ કર્યા કરે છે. ટેક ફોર એન એક્ઝામ્પલ એ જ વસ્તુ આપણે ઓર્ગેનાઇઝેશનમાં લઈ શકીએ કે ઓર્ગેનાઇઝેશનમાં ઘણીવાર એવું થતું હોય છે કે સ્ટુડન્ટ ઓર એન એમ્પ્લોય gossiping in nature, એકબીજાને આમ ડેવલપમેન્ટમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ કરવાવાળા, નેગેટિવિટી વાળા નેચરમાં જો કામ કરે છે તે કામ ક્યારેય સારી રીતના કમ્પ્લીટ નહીં થાય. એ એન્વાયરમેન્ટમાં તમને બહુ બોરિંગ ફિલિંગ, બહુ નેગેટિવ ઓરા ફીલ થશે. બટ જે જગ્યાએ પોઝિટિવ એન્વાયરમેન્ટ, પોઝિટિવ કલ્ચરથી કામ થાય છે, લોકોને વર્ક સેટિસ્ફેક્શન છે, લોકો એકબીજાને હેલ્પફુલ બને છે કામ કરવામાં, એકબીજા સાથે પ્રોપર વાતચીત કરે છે, એકબીજા સાથે સારું કોમ્યુનિકેશન કરે છે, તો એકબીજાના રિલેશનશિપ પણ સારા ક્રિએટ થશે, સાથે સાથે એમનું ડેવલપમેન્ટ પણ સારી રીતના થઈ શકે છે. નેક્સ્ટ વન ઇઝ અવોઇડિંગ મિસકોમ્યુનિકેશન. મિસકોમ્યુનિકેશન આર પાર્ટ ઓફ લાઈફ. તમે લોકો જો તમારા કોમ્યુનિકેશનમાં ટ્રાન્સપરન્ટ નથી, જો તમારું વર્બલ કોમ્યુનિકેશન, રિટન કોમ્યુનિકેશન, નોન વર્બલ કોમ્યુનિકેશન જો પ્રોપર નથી, તો તમારી પર લોકો ગોસિપ કરવાના ચાન્સીસ બહુ વધારે છે, રૂમર્સ, અફવાઓ ફેલાવવાના ચાન્સીસ બહુ વધારે છે. અર્થના અનર્થ થવા એને કહેવામાં આવે છે મિસકોમ્યુનિકેશન. શું મેસેજ પાસ થયો હોય, એ મેસેજને આપણે કઈ રીતના લઈએ છીએ, આપણે એ મેસેજને કઈ રીતના સ્વીકારીએ છીએ, ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને મેનેજરે ધ્યાન રાખવાનું છે જ્યારે મેસેજ પાસ કરે છે તો એ એટલો ક્લિયર હોવો જોઈએ કે લોકોના માઇન્ડમાં એ મેસેજ પ્રોપર જવો જોઈએ. જો એકના માઇન્ડમાં અલગ જાય છે ને એકના માઇન્ડમાં અલગ જાય છે, ટેક ફોર એન એક્ઝામ્પલ, ક્લાસમાં ટીચર ભણાવે છે 50 સ્ટુડન્ટ્સ એક સાથે ભણાવે છે, તો 5 સ્ટુડન્ટ્સને કાંઈ નથી સમજાતું,
લાઈક એવા છે કે એમનો એટીટ્યુડ જ એવો છે કે એમને કાંઈ શીખવું જ નથી, બે સ્ટુડન્ટ્સ માટે ટોપ કરે છે. તો ધેટ મીન્સ વોટ કે આમાં મેસેજ તો પ્રોપર પાસ થાય છે, પણ સામેવાળા મેસેજને કઈ રીતના એક્સેપ્ટ કરે છે એ જોવું જરૂરી છે. મીન્સ પોઈન્ટ ઇઝ વોટ કે મિસકોમ્યુનિકેશન અવોઇડ કરવા જરૂરી વાત છે. Point number 7, avoiding miscommunication. We all know કે જ્યારે communication clear ન થાય, જ્યારે messages properly pass નહીં થાય, ત્યારે લોકોની વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ આવવાના ચાન્સીસ, રૂમર્સ ફેલાવાના ચાન્સીસ, ગોસિપ થવાના ચાન્સીસ, આપણે કહી શકીએ ગુજરાતીમાં લોકો અફવાઓ ફેલાવે, પંચાયત કરે, આવી બધી વસ્તુઓ થવાના ચાન્સીસ ક્યારે થાય છે? જ્યારે messages clearly pass થતા નથી. ટેક ફોર એક્ઝામ્પલ, અમે કોઈ મેનેજર એમ કહે છે પોતાના એમ્પ્લોઈઝને કે યુ હેવ ટુ સબમિટ યોર રિપોર્ટ ક્વિકલી. સબમિટ યોર રિપોર્ટ ક્વિકલી. ટેક ફોર એક્ઝામ્પલ, તો ક્વિકલી નો મતલબ શું થાય? ઘણા લોકો આજનો દિવસ સમજે, ઘણા લોકો કાલનો દિવસ સમજે, ઘણા લોકો પરમ દિવસ સમજે. હવે આ કન્ફ્યુઝન જે ક્રિએટ થાય ને, એ કન્ફ્યુઝનમાં કામમાં ડિલે આવવાના ચાન્સીસ છે. બધા પોતાના પર્સપેક્ટિવ પ્રમાણે વિચાર કરશે ને પછી પર્સપેક્ટિવ પ્રમાણે કહેશે કે 2 દિવસ હોય ને 3 દિવસ હોય ને એકબીજા સાથે પાછી વાત ક્રિએટ કરશે. તો એ વસ્તુ ના થાય એના માટે મેનેજરે પોતાનું વર્બલ, રિટન એન્ડ નોન વર્બલ કોઈ બી કોમ્યુનિકેશન કરે છે, he must be clear with his words. Is it clear? Now let's move forward to the next topic. Next point is building relationship. Building relationship નો મીનિંગ થાય છે કે લોકો સાથે તમારા રિલેશન કેવા છે. લોકો સાથે તમારા રિલેશન કેવા છે એનો મતલબ શું છે? જો તમારું કોમ્યુનિકેશન સારું હશે તો લોકો તમારા ઉપર ટ્રસ્ટ કરશે. ટ્રસ્ટ કરશે તો તમારા કનેક્શન સારા બની શકે છે. કેમ કે જ્યારે તમે ઓર્ગેનાઇઝેશનમાં જાઓ છો, એ ઓર્ગેનાઇઝેશનમાં તમારે તમારા કલીગ સાથે એઝ વેલ એઝ તમારા મેનેજર સાથે રિલેશન સારા રાખવા જરૂરી હોય છે. હવે ગુડ કોમ્યુનિકેશનનું આપણે એક એક્ઝામ્પલ લઈ શકીએ કે કોઈ મેનેજર છે એ કોઈ એમ્પ્લોયને એપ્રિશિએટ કરે છે કે ભાઈ ના આ બહુ સારી રીતના કામ કરે છે, બહુ પોઝિટિવલી કામ કરે છે, કે મેનેજરને એમ્પ્લોય વચ્ચેના રિલેશન સારા બની શકશે. હવે ઘણીવાર કેવું છે કે તમારું કોમ્યુનિકેશન, તમારી વાણી જો સારી હશે ને તો લોકો તમારી સાથે આપોઆપ જોડાઈ જશે. તો ધેટ મીન્સ વોટ કે તમારે ખાલી ને ખાલી લીડર્સ, ટીમ્સ, કલીગ્સ સાથે તમારા રિલેશન સારા કરવાની જરૂર નથી. તમારા રિલેશન પર આખી ઓર્ગેનાઇઝેશન સાથે તમારા રિલેશન સારા હોવા જરૂરી છે. કોઈ બી વસ્તુ, કોઈ બી ઓર્ગેનાઇઝેશનમાં તમે જાઓ છો ત્યારે there are 3 type of levels: top, middle and bottom. બધા સાથે તમે જો સારી રીતના વર્તન કરો છો, સારી રીતના બિહેવ કરો છો, સારી રીતના વાતચીત કરો છો તો તમારા રિલેશન સારા હશે. અને જ્યારે તમે પ્રોબ્લેમમાં છો ત્યારે એ જ એમ્પ્લોયર્સ આવીને તમને હેલ્પ આઉટ કરી શકે છે. નેક્સ્ટ વન ઇઝ ઇફેક્ટિવ મેનેજમેન્ટ એન્ડ લીડરશિપ. સારા લીડર હશે એ ટીમને એકદમ ક્લિયરલી ગાઈડન્સ આપશે, પ્રોબ્લેમ સોલ્વ કરશે, ગોલ્સ અચીવ કરવા માટે હેલ્પ કરશે. હવે ઇફેક્ટિવ મેનેજમેન્ટ અને લીડરશિપનો મીનિંગ આપણે એમ કહી શકીએ છીએ કે એક લીડર છે ને એ લીડર રિસ્પોન્સિબલ છે કંપનીના પોઝિટિવ એસ્પેક્ટ સાથે એન્ડ નેગેટિવ એસ્પેક્ટ સાથે. લોકો કામ કરે છે એ લીડરને બધી ખબર હોવી જોઈએ, ટુ ફ્રોમ સ્ટાર્ટિંગ ટુ ધ એન્ડ. એમ્પ્લોય શું કામ કરે છે, કેવી રીતના કામ કરે છે, એમ્પ્લોયને શું પ્રોબ્લેમ્સ આવે છે, એમ્પ્લોયના ગોલ શું છે, એવરીથિંગ, ઈચ એન્ડ એવરીથિંગ મસ્ટ બી નોન બાય અ લીડર. જો લીડર પોતાના ઇન્સ્ટ્રક્શન્સમાં અનક્લિયર છે તો એમ્પ્લોઈઝ ક્યારેય સારી રીતના વર્ક નહીં કરી શકે. ટ્રાન્સપરન્સી એમની વાતમાં નથી તો ક્યારેય પ્રોપરલી કામ કરી શકશે નહીં. મતલબ લીડરે કોમ્યુનિકેશન પણ સારું આપવું પડશે, સાથે સાથે એમ્પ્લોઈઝને ગાઈડન્સ, ડાયરેક્શન પણ સારું આપવું પડશે. કેમ કે એમ્પ્લોઈઝ નાની નાની વાત લઈને પોતાના લીડર પાસે જશે પ્રોબ્લેમ્સના સોલ્યુશન કરવા માટે. કોઈ બી ટાઈપથી ક્યાંય એમ્પ્લોઈઝ અટકાય છે તો એ નાના નાના પ્રોબ્લેમના સોલ્યુશન લીડરે કરવા પડશે. This is we are just here discussing about the problem
પ્રોબ્લેમ સોલ્વિંગ, પણ ઘણી બધી વસ્તુઓ હોય છે, ઘણી બધી એક્ટિવિટીઝ હોય છે જેમાં લીડરે પોતાનો ભાગ પ્રોપરલી ધરાવવો પડે છે. ટેક ફોર એક્ઝામ્પલ ક્રિકેટ હોય, ક્રિકેટની ટીમમાં જે ટીમ લીડર છે, ક્રિકેટ હારો છો કે જીતો છો, appreciation is all upon him, responsibility is all upon him. કેપ્ટન, કોણ કેપ્ટન છે તરત કહેવામાં આવશે. પોઈન્ટ ઇઝ વોટ કે એ કેપ્ટનને, એ લીડરને પોતાના એમ્પ્લોઈઝની એબિલિટી, એમ્પ્લોઈઝ કઈ રીતના સમજશે, કઈ રીતના એમની સાથે વાતચીત કરવી, બધું એમને ખબર હોવી જોઈએ. પોઈન્ટ નંબર 10, લાસ્ટ પોઈન્ટ, ધેટ ઇઝ કરિયર ડેવલપમેન્ટ. તમારું જો કોમ્યુનિકેશન સારું હશે તો આપણે 9 પોઈન્ટ્સ જોયા, બધામાં આપણે જોયું કે કોમ્યુનિકેશન સારું હશે તો તમે આગળ વધી શકશો. તો અલ્ટિમેટ પોઈન્ટ આપણો શું છે? હરેક માણસ કામ કરે છે ફાઇનાન્શિયલ મોટિવ, પોતાના ડેવલપમેન્ટલ મોટિવથી જ કામ કરે છે. તો તમારી જોબમાં તમને પ્રમોશન મળવાના ચાન્સીસ રહેશે એ કોના બેઝ છે? તમારા કોમ્યુનિકેશન બેઝ. જો તમારું કોમ્યુનિકેશન સારું હશે, ખાલી તમારી સ્કિલ ઇનફ નથી, તમે એ સ્કિલને પ્રોપરલી એક્સપ્રેસ કરશો તો તમારું ડેવલપમેન્ટ થશે. ટેક ફોર એક્ઝામ્પલ, કોઈ એવું છે કે કોઈ નોર્મલ ઇન્ટરવ્યુ જોબમાં આવ્યું છે, એનું કોમ્યુનિકેશન સારું છે તો એને ડેવલપમેન્ટ થશે, પ્રમોશન થશે, આગળ મેનેજરની જોબમાં જઈ શકે છે, મેનેજરથી જનરલ મેનેજર થઈ શકે છે. મતલબ તમારું કરિયરમાં જો તમારે એડવાન્સમેન્ટ જોઈએ છે તો તમારા કોમ્યુનિકેશન સ્કિલ્સ તમારે વધારવા જરૂરી છે. કોમ્યુનિકેશન સ્કિલ્સ જો સારા નહીં હોય, તમારા આઈડિયાઝ તમે કોન્ફિડન્ટલી એક્સપ્રેસ નહીં કરી શકતા હોય, તમે તમારા આઈડિયાઝ ક્લિયરલી લોકોના માઇન્ડમાં નહીં કરી શકતા હોય તો તમારું કરિયર ડેવલપમેન્ટ થઈ શકશે નહીં. તો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે 10 એ 10 પોઈન્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ વોઝ communication. Without communication you cannot go through your life, you cannot develop in your life. તો આ ક્વેશ્ચન ઓબ્જેક્ટિવ્સમાં આપણે શીખ્યા કે તમારે જો તમારું કરિયર ડેવલપમેન્ટ કરવું છે, પર્સનલ ડેવલપમેન્ટ પ્લસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ પ્લસ ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ જ્યારે આપણે કરવું છે ત્યારે આપણે લોકોએ કોમ્યુનિકેશન સારું કરવું એકદમ જરૂરી છે. Is it clear? Now let's move forward. The skills list. હવે આપણે કઈ સ્કિલને ડેવલપ કરવાની જરૂરિયાત છે એ આપણે આ ક્વેશ્ચનમાં સમજશું. આપણને આપવામાં આવેલું છે ફર્સ્ટ છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ, કોમ્યુનિકેશન, સોશિયલ સ્કિલ્સ, રિલાયબિલિટી, લીડરશિપ એન્ડ પોઝિટિવિટી. ચલો આપણે હવે એને બ્રીફલી લર્ન કરીશું. ઇમોશનલ ઇન્ટેલિજન્સ આપણે કહી શકાય ઇમોશનલ ઇન્ટેલિજન્સનું મીનિંગ શું છે? ટુ કંટ્રોલ અવર ઇમોશન્સ, એબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ કંટ્રોલ અવર ઓન ઇમોશન્સ, helps control emotions and stay calm under pressure, improves teamwork by handling social situations effectively. હવે ઇમોશનલ ઇન્ટેલિજન્સ મતલબ આપણે કહી શકીએ કે આપણે કોઈ વસ્તુને રિએક્ટ કરવું છે, રિએક્ટિંગ સ્માર્ટલી, નોટ ઇમોશનલી. હવે જ્યારે આપણે પ્રેક્ટિકલ વર્લ્ડમાં જઈએ છીએ, જ્યારે આપણે વર્ક પ્લેસમાં જઈએ છીએ, એ ટાઈમે આપણે લોકોએ સ્માર્ટલી કોઈ વસ્તુને, કોઈ કામને સ્માર્ટલી ટેકલ કરવું જરૂરી છે, પ્રેશરમાં આવીને ટેકલ કરવાની જરૂર નથી હોતી. ટેક ફોર એક્ઝામ્પલ, કોઈ એમ્પ્લોય છે એને ક્રિટિસિઝમ મળે છે કે ભાઈ કોઈ બોસ એને એમ કહે છે કે તમે કામ બરાબર નથી કરતા, નેગેટિવ ફીડબેક મળે છે કે તમારું કામ બરાબર નથી, તમે ટાઈમલી કામ કમ્પ્લીટ નથી કરતા, તો એને ફ્રસ્ટ્રેશનમાં આવીને ઇમોશનલી એ જો વિચાર કરશે તો એ અંડર પ્રેશર આવીને શાંતિપૂર્વક ક્યારેય કામ નહીં કરી શકે. એના માઇન્ડમાં નેગેટિવિટી આવશે, અલગ અલગ ટાઈપના વિચારો આવશે, તો એ ના થાય એના માટે ઇમ્પોર્ટન્ટ શું છે કે એને સ્માર્ટલી વિચાર કરવા છો કે ધીસ ટાઈમ ઇટ હેઝ બીન ડન, મેં ટાઈમલી મારો પ્રોજેક્ટ કમ્પ્લીટ નથી કર્યો, મેં ટાઈમલી મારું કામ કમ્પ્લીટ નથી કર્યું, પ્રોપરલી નથી કર્યું, તો ક્યાં પ્રોબ્લેમ્સ આવે છે, કઈ જગ્યાએ પ્રોબ્લેમ્સ આવે છે, તો એ પ્રોબ્લેમ્સ, એ એરિયાઝને મારે સ્માર્ટલી પ્રોપરલી એ એરિયાઝને ઓવરકમ કરવાના છે, એ એરિયાઝમાં મારે ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવાનું છે. ઇમ્પ્રુવમેન્ટ લઈ આવીશ તો હું સારી રીતના કામ કરી શકીશ, ટીમ વર્કમાં સારી રીતના એન્ગેજ થઈ શકીશ અને બીજા લોકોની જેમ હું આગળ વધી શકીશ. મતલબ આપણું ઇમોશનલ ઇન્ટેલિજન્સ, મતલબ આપણા ઇમોશન્સને કંટ્રોલ કરી ને સ્માર્ટ ડિસિઝન લેવા, એને કહેવામાં આવે છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ.
કોમ્યુનિકેશન. હવે આપણે કોમ્યુનિકેશન વર્ષોથી કોમ્યુનિકેશન ભણતા આવીએ છીએ. કોમ્યુનિકેશનનો મતલબ આપણને ખબર છે આપણા આઈડિયાઝ ક્લિયરલી શેર કરવા, વર્બલી એન્ડ નોન વર્બલી. આપણા આઈડિયાઝ જો ક્લિયરલી આપણે શેર કરી શકતા હશું તો સામેવાળા માણસના માઇન્ડમાં ક્યારેય કન્ફ્યુઝન નહીં આવે તો સ્ટ્રેસ સિચ્યુએશન નહીં થાય. કોમ્યુનિકેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. કોમ્યુનિકેશન મતલબ શું કે ખાલી આપણે વાત કરવાની નથી, એ વાત તમે કઈ રીતના સમજાવો છો સામેવાળા માણસને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કોમ્યુનિકેશન ત્યાં વીક હશે ને ત્યાં કન્ફ્યુઝન વધવાના ચાન્સીસ વધી જાય છે. તો આપણે એ ટ્રાય કરવાની છે કે આપણે ઇમ્પ્રૂવ કરીએ આપણી કોમ્યુનિકેશન સ્કિલ્સ. પોઈન્ટ નંબર 3 ઇઝ સોશિયલ સ્કિલ્સ. સોશિયલ સ્કિલ્સ આપણે કહી શકીએ કે આપણી એવી એબિલિટી કે આપણે લોકો સાથે ઇન્ટરેક્ટ કરી શકીએ, કોમ્યુનિકેશન કરી શકીએ પ્રોપરલી, કે જેના થ્રુ પોઝિટિવ રિલેશનશિપ બિલ્ડ થઈ શકે. આપણે કેટલા સારી રીતના કનેક્ટ થઈએ છીએ ને લોકો સાથે, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ. આપણી ઓર્ગેનાઇઝેશનમાં ઘણી બધી નેટવર્કિંગ ઇવેન્ટ્સ થતી હોય છે જ્યાં બધા ડિપાર્ટમેન્ટ્સ ભેગા થતા હોય છે, બહારના ડિપાર્ટમેન્ટ્સ આવતા હોય છે. એ ટાઈમે આપણે લોકો સાથે કેટલું કોન્ફિડન્ટલી વાતચીત કરીએ છીએ, કેટલું કોન્ફિડન્ટલી લોકો સાથે કોન્ટેક્ટ બનાવીએ છીએ, એને જ કહેવામાં આવે છે આપણા સોશિયલ સ્કિલ્સ. આપણા સોશિયલ સ્કિલ્સ સારા હશે તો આપણા રિલેશનશિપ બિલ્ડિંગ સ્કિલ્સ પણ સારા થશે. ગુજરાતીમાં એક વાત કહેવાય છે, વાત કરવાની કળા આપણામાં જો હોય ને તો સંબંધો આપોઆપ બની જતા હોય છે. તો ધેટ ઇઝ વોટ. આપણું કોમ્યુનિકેશન જો સારું હશે તો સોશિયલ સ્કિલ્સ આપણે સારા થવાના છે. નેક્સ્ટ વન ઇઝ અવર રિલાયબિલિટી. રિલાયબિલિટીનો મીનિંગ શું થાય છે કે આપણે લોકો પંક્ચ્યુઅલ હોવા જરૂરી છે. ઇન્વોલ્વ્સ બીંગ પંક્ચ્યુઅલ એન્ડ કન્સિસ્ટન્ટ એટ વર્ક. આપણું કામ આપણે પ્રોપરલી કરશું તો જ લોકોને આપણા પર ટ્રસ્ટ આવશે, નકર લોકોને આપણા પર ટ્રસ્ટ આવવાના નથી. પંક્ચ્યુઆલિટી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન એની વર્કપ્લેસ. તમારા ઉપર ટ્રસ્ટ હશે લોકોને, તમે જો કામ પ્રોપરલી કમ્પ્લીટ કરતા હશો તો લોકો તમારા ઉપર ટ્રસ્ટ આવશે ને તો તમારા ઉપર ટ્રસ્ટ આવશે તો જ તમારું ડેવલપમેન્ટ થઈ શકશે. આપણે કોઈ એમ્પ્લોયી છે જે બધી ડેડલાઈન મુજબ જ કામ કરે છે. ડેડલાઈન મુજબ એમને કીધું હોય કે આજે આપણે 12 વાગ્યા સુધી તમારે તમારું કામ કમ્પ્લીટ કરીને પહોંચાડવાનું છે, તો એ એક્ઝેક્ટ 12 વાગ્યાનું કામ કમ્પ્લીટ થઈને સબમિટ થઈ ગયું હોય તો એના ઉપર ટ્રસ્ટ આવશે કે નહીં. હી ઓર શી ઇઝ ડુઇંગ ધીસ વર્ક, એના પ્રોમિસીસ જે આપે છે એ રાખે છે, તો કોઈ વચન નથી કરતા કે આજે કામ કરી લેશે, કામ 3 દિવસ પછી થાય. તો ધેટ ઇઝ નોટ ધ થિંગ. રિલાયબિલિટી મતલબ શું? તમારે તમારા કામમાં એકદમ પંક્ચ્યુઅલ, એકદમ કુશળતાથી તમારે તમારું કામ કરવાનું છે તો જ તમારું ડેવલપમેન્ટ થઈ શકે છે, તો તમારા ઇન્ટરપર્સનલ સ્કિલ્સ ડેવલપ થઈ શકશે. Next one is leadership. Leadership. A leader is what? Leader મતલબ શું કે જેનામાં એબિલિટી હોય, જે લોકોને ગાઈડ કરી શકે ને ડાયરેક્શન આપી શકે. કોઈ લીડર એવા હોવા જોઈએ કે લીડર પહેલા તો પોતાના ગોલ્સ શું છે, એને એમ્પ્લોઈઝ પાસે શું કામ કરાવડાવવું છે, એ કામનું પહેલા તો એના પાસે વિઝન હોવું જોઈએ. વિઝન હશે, કોન્ફિડન્સ હશે તો લોકો પાસે તમે કામ કરાવડાવી શકશો. ટીમ લીડર એવા હોવા જોઈએ કે કોઈ ટફ પ્રોજેક્ટ પણ સપોઝ આપવામાં આવ્યો છે ને તો એ ટફ પ્રોજેક્ટમાં લોકોને સાથે લઈને કામ કરે. હવે આપણે કહી શકીએ લીડર ઓર્ડર્સ આપનારા ના હોવા જોઈએ. લીડર્સ લોકો સાથે મળીને કામ કરી અને એક સાથે કેમ લોકોને જોડાઈને કામ કરાવવું એ લીડરનું કામ હોય છે. તો જો આપણામાં લીડરશિપ સ્કિલ્સ નથી તો એક ટાઈમ પછી આપણે આ કોઈ વર્કપ્લેસમાં સર્વાઈવ કરી શકશું નહીં. બીકોઝ લીડર ઇઝ અ વન હુ ટેક્સ એવરીવન ટુગેધર એન્ડ વર્ક્સ. ખાલી ઓર્ડર્સ આપવા એ લીડરનું કામ નથી. લોકોને મોટિવેટ કરવા, લોકોને કામ માટે ગાઈડ કરવા, ગોલ્સ અચીવ કરવા માટેનું કામ લીડરનું છે. નેક્સ્ટ વન ઇઝ પોઝિટિવિટી. પોઝિટિવિટી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. આપણે લોકો શું કરીએ છીએ કે ક્યારે બી આપણે કોઈ જગ્યાએ પ્રોબ્લેમમાં આવી જઈએ છીએ. પ્રોબ્લેમ સપોઝ કોઈ જગ્યાએ આપણે કોઈ પ્રોબ્લેમેટિક સિચ્યુએશનમાં આવી જઈએ છીએ તો આપણે સ્ટ્રેસમાં આવી જઈએ છીએ. ટેક ફોર એન એક્ઝામ્પલ કે આપણે કહી શકીએ કે આપણે એક્ઝામમાં બરાબર નથી કરી શક્યા,
અને આપણે ફેલ થઈ ગયા એક્ઝામ પ્રોપર અપીયર ન કરીને ફેલ થઈ તો આપણે સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં આવીને વિચાર કરીએ કે ભાઈ આપણે ચલો આ તો હવે આપણે ભણવાનું મૂકી દઈએ ક્યાં ગયા છે તો એ સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં આવવાની જરૂર નથી પોઝિટિવ થઈને ટ્રાય નેક્સ્ટ ટાઈમ ક્યાં ક્યાં તમારા કયા એરિયાઝમાં તમે વીક પડ્યા છો એ એરિયાઝ ચેક કરો એ એરિયાઝ ચેક કરીને તમે આગળ વધો ને ઇમ્પ્રુવમેન્ટ લઈ આવો તમારામાં પ્રોડક્ટિવિટી આવશે તો જ જ્યારે તમે પોઝિટિવ છો તમારા કામ કરવા માટે કામ 10 વાર બગડે છે ઓલરાઈટ પોઝિટિવલી કમ અપોન ઇટ એન્ડ ડુ ધેટ વર્ક અગેન ક્યાં એક વાર પ્રોબ્લેમ્સ આવશે બીજી વાર એ પ્રોબ્લેમ થોડો ઓવરકમ થશે ત્રીજી વાર વધારે ઓવરકમ થશે એ બેન કરતા તમારી સિચ્યુએશન એકદમ પ્રોપર કમ્પ્લીટ થઈ જશે તમે કામ કરેક્ટલી કમ્પ્લીટ કરતા શીખી શકશો ઇફ યુ આર પોઝિટિવ ટુ ડુ યોર વર્ક તમારા વર્ક પ્લેસમાં તમારો પોઝિટિવ એટીટ્યુડ રાખવો જરૂરી છે સો હિયર we have completed the points of interpersonal skills આપણે લોકોએ 6 પોઈન્ટ જોયા કે કયા લિસ્ટ છે ઇન્ટરપર્સનલ સ્કિલ્સ નો 6 પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે ક્વેશ્ચન નંબર 5 એક્સપ્લેન પ્રેક્ટિસિંગ ઇન્ટરપર્સનલ સ્કિલ્સ હવે ઇન્ટરપર્સનલ સ્કિલ્સ આપણે સમજી લીધા હવે એની પ્રેક્ટિસ આપણે કઈ રીતના કરી શકીએ તો અહીંયા આપણે કહી શકીએ કે ઇન્ટરપર્સનલ સ્કિલ્સની પ્રેક્ટિસ તમે કરી શકો છો જ્યારે તમે તમારા કલીગ સાથે છો તમારા ફ્રેન્ડ સાથે છો ત્યારે તમે પ્રેક્ટિસ કરો પ્રેઝન્ટેશન આપવાની મીટિંગ લીડ્સ કરવાની આવી બધી એક્ટિવિટીઝ તમે જ્યારે કરશો એન્ગેજ થશો લોકો સાથે તમારા બોડી લેંગ્વેજ તમારા જેસ્ચર્સ તમારા પોસ્ચર્સ આ બધી વસ્તુઓ જ્યારે તમે લોકોની સામે દેખાડવાની ટ્રાય કરશો તમે પ્રેક્ટિસ કરશો ત્યારે જ તમે એ વસ્તુમાં આગળ વધી શકશો હવે આ ક્વેશ્ચન એવો છે કે આ ક્વેશ્ચનમાં જે કન્ટેન્ટ તમને આપવામાં આવ્યું છે એ ક્વેશ્ચન નંબર 6 માં એકદમ બ્રીફલી આપવામાં આવ્યું છે તો આપણે ક્વેશ્ચન નંબર 6 માં એને વધારે બ્રીફલી સમજીશું discuss how to improve communication in workplace તમારા વર્કપ્લેસમાં જે જગ્યાએ તમે કામ કરો છો ત્યારે તમારા કોમ્યુનિકેશન સ્કિલ્સ તમે કઈ રીતના ઇમ્પ્રૂવ કરી શકો એ આપણે આ ક્વેશ્ચનમાં શીખવાના છીએ લેટ્સ મૂવ ટુ ધ પોઈન્ટ્સ ફર્સ્ટ વન ઇઝ નો યોર ઓડિયન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે તમારે તમારા ઓડિયન્સ જાણવા જરૂરી છે જ્યારે તમે કોમ્યુનિકેટ કરો છો ત્યારે તમારા ઓડિયન્સ કોણ છે મતલબ તમને સાંભળનારા લોકો કોણ છે એ તમારે જાણવું જરૂરી છે ઘણીવાર આપણે આપણા ફ્રેન્ડ્સ સાથે બેઠા હોય તો આપણું કોમ્યુનિકેશન સ્કિલ અલગ હોય ઘણીવાર આપણે મીટિંગ્સમાં હોય તો આપણું કોમ્યુનિકેશન સ્કિલ અલગ છે ડિપાર્ટમેન્ટલ મીટિંગ્સ છે તો કોમ્યુનિકેશન સ્કિલ અલગ છે જનરલ મીટિંગ છે તો કોમ્યુનિકેશન સ્કિલ અલગ છે મતલબ આપણી વર્કિંગ સ્ટાઇલ આપણી પર્સનાલિટી જેમ આપણા ઓડિયન્સ ચેન્જ થશે એ રીતના આપણા કોમ્યુનિકેશન સ્કિલ્સ આપણે ચેન્જ કરવા જરૂરી છે કેમ કે સામેવાળા માણસ કઈ રીતના આપણી વાતને સમજે છે આપણી વાતને એક્સેપ્ટ કરે છે એ આપણે જાણવું જરૂરી છે ટેક ફોર એન એક્ઝામ્પલ અ ટીચર ઇઝ ટીચિંગ ઇન ઓલ ધ ક્લાસીસ ટેક ફોર એન એક્ઝામ્પલ ટીચર 5th સ્ટાન્ડર્ડમાં પણ ભણાવે છે 10th સ્ટાન્ડર્ડમાં પણ ભણાવે છે 11thમાં પણ ભણાવે છે કોલેજ સેક્શનમાં પણ ભણાવે છે અને કોઈ ટ્રેનિંગ સેશન લે છે ઓફ ટીચર્સ તો બધી જગ્યાએ ઓડિયન્સ અલગ છે બધી જગ્યાએ ટીચરે પોતાની પર્સનાલિટી અલગ રાખવી પડશે ટેક ફોર એન એક્ઝામ્પલ કોઈ મેનેજર છે જે જનરલ મીટિંગ લીડ કરે છે જનરલ મીટિંગ લીડ કરે છે મતલબ એમાં બધા એમ્પ્લોઈઝ હશે ઓર્ગેનાઇઝેશનના બધા એમ્પ્લોઈઝ ટોપ લેવલ ટુ લઈને મિડલ લેવલ ટુ બોટમ લેવલ બધા એમ્પ્લોઈઝ છે તો બધા એમ્પ્લોઈઝને મેસેજ ક્લિયરલી પાસ થાય એ ધ્યાન રાખવું જરૂરી છે તો ફર્સ્ટ થિંગ ઇઝ યોર કોમ્યુનિકેશન તમે જ્યારે સ્મોલ ગ્રુપમાં છો ત્યારે તમારું કોમ્યુનિકેશન કેવું હોવું જોઈએ જ્યારે તમે મોટા ગ્રુપ્સમાં વાતચીત કરો છો ત્યારે કોમ્યુનિકેશન કેવું હોવું જોઈએ તમારું ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન તમારું ફોર્મલ કોમ્યુનિકેશન બધું ધ્યાન રાખવું તમારે જરૂરી છે મતલબ મેસેજ પાસ કરતા પહેલા તમારે જોવાનું છે તમે કોના સામે બોલો છો કોના સામે તમારા મેસેજ પાસ કરવાના છો નો યોર ઓડિયન્સ Point number 2 is check your body language. Body language એક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ધરાવે છે કોઈ બી કોમ્યુનિકેશનમાં. Communicate engagement through eye contact, posture and gesture. સારું કોમ્યુનિકેશન કોને કહેવામાં આવે છે? જ્યારે તમે તમારા આઈ કોન્ટેક્ટ મૂવિંગ રાખો છો. મૂવિંગ ઇન ધ સેન્સ કોઈ
પછી એક જગ્યાએ તમે તમારા આઈ કોન્ટેક્ટ રાખીને વાતચીત ના કરો. નેક્સ્ટ વન પોસ્ચર. તમારું પોસ્ચર મતલબ હાઉ યુ આર સ્ટેન્ડિંગ, હાઉ યુ આર સિટિંગ, એ તમારે બહુ ધ્યાન રાખવાનું છે. આપણે બે ત્રણ એક્ઝામ્પલ લઈએ કે તમારા પોસ્ચરમાં નેવર ક્રોસ યોર આર્મ્સ. મતલબ આપણે ઘણા લોકોને આદત હોય છે કે આપણે આપણા આર્મ્સ ક્રોસ કરીને, લેગ્સ ક્રોસ કરીને બેઠા હોય છે કે આર્મ્સ ક્રોસ કરીને ઊભા હોય છે. તો એ વસ્તુ આપણે ક્યારેય કરવાની નથી, નેગેટિવિટી ફેલાવે છે. નેક્સ્ટ થિંગ, પોડિયમ છે તો પોડિયમ ઉપર ક્યારેય લીન ડાઉન થઈને વાત નહીં કરવાની. સિટ અપ સ્ટ્રેટ, સ્ટેન્ડ અપ સ્ટ્રેટ. જેસ્ચર્સ મતલબ આપણે ખબર છે કે આપણા હાવભાવ, આપણા ફેશિયલ એક્સપ્રેશન, આપણા હેન્ડ મૂવમેન્ટ, આપણે ઓવર હેન્ડ મૂવમેન્ટ કરવાની નથી ક્યારે. એન્ડ આપણા ફેશિયલ એક્સપ્રેશન હંમેશા સ્માઇલિંગ ફેસ રાખો. આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાની જરૂર છે. હેલ્પ શો એક્ટિવ લિસનિંગ એન્ડ ઇન્ટરેસ્ટ ડ્યુરિંગ કન્વર્સેશન. જો તમે આઈ કોન્ટેક્ટ સારા રાખો છો, પોસ્ચર સારા રાખો છો, જેસ્ચર સારા રાખો છો, તો ઇટ મીન્સ વોટ કે તમે લોકો સામેવાળા માણસ તમારા વાતથી સાંભળે છે, તમારી વાત ઇન્ટરેસ્ટથી વાત સાંભળે છે, કન્વર્સેશન સારી રીતના કરે છે, એ તમને સમજાશે. જ્યારે તમારા બોડી લેંગ્વેજ સારા છે તો જ લોકો તમને સારી રીતના રિસ્પોન્ડ કરશે. પોઈન્ટ નંબર 3 ઇઝ મીટ. Meet means encourages open communication and transparency within the team, provides opportunities for regular one-to-one discussion and feedback. મેનેજર અને એમ્પ્લોઈઝ વચ્ચે થોડા દિવસે મીટિંગ થવી જરૂરી છે. શું કામ કે જેટલા કામ થયા છે, આટલા દિવસોમાં જેટલી વસ્તુઓ થઈ છે, જેટલી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, કામ ક્યાં પહોંચ્યું છે, કોઈ પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે, પ્રોજેક્ટનું પ્રોગ્રેસ શું છે, આ બધી વસ્તુઓ મીટિંગમાં એકબીજા સાથે વન ટુ વન ડિસ્કશન થઈ શકે છે. ઓપન કોમ્યુનિકેશન એન્ડ ટ્રાન્સપરન્સી મતલબ એમ્પ્લોઈઝ મસ્ટ અલાઉ, એમ્પ્લોઈઝ પાસે ઓપોર્ચ્યુનિટી હોવી જોઈએ કે વન ટુ વન કોમ્યુનિકેશન પોતાના લીડર સાથે, પોતાના મેનેજર સાથે કરી શકે કે જ્યાં પ્રોબ્લેમના સોલ્યુશન આવી શકે છે. નેક્સ્ટ વન ઇઝ ગિવ ફીડબેક. ફીડબેક્સ આપવા બહુ જરૂરી વસ્તુ છે. સપોર્ટ એમ્પ્લોય ઇમ્પ્રુવમેન્ટ થ્રુ કન્સ્ટ્રક્ટિવ ગાઈડન્સ. એમ્પ્લોય કોઈ કામ કરે છે, કોઈ ટાસ્ક એમ્પ્લોયને આપણે આપેલો છે એઝ અ મેનેજર, તો એ ટાસ્કને રેગ્યુલર બેસિસ પર આપણે એને ફીડબેક આપવા. સપોઝ દે આર ડુઇંગ ધ ટાસ્ક વેરી ગુડ, મતલબ પોઝિટિવલી ટાસ્ક બહુ સારી રીતના કમ્પ્લીટ કરે છે, તો એને પોઝિટિવ મોટિવેશન આપો કે યુ આર ડુઇંગ વેરી વેલ, આ કામ બહુ સારી રીતના કરે છે, બધાની વચ્ચે એમને એપ્રિશિએટ કરો, એમને રિસ્પેક્ટ આપો, એમને ફીડબેક આપો ટુ ડેવલપ ધેમસેલ્વ્સ, કે પ્રોજેક્ટને હજી સારી રીતના કમ્પ્લીટ કરી શકે. એના માટેનું ગાઈડન્સ તમારે ફીડબેક આપવા જરૂરી છે. તો જો તમે ફીડબેક નહીં આપો તો કામ ક્યાં પહોંચ્યું છે, કેવી રીતના છે, એ ખબર નહીં પડે કે કામમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ્સ આવવાના ચાન્સીસ છે. નેગેટિવ ફીડબેક જ્યારે તમારે તમારા એમ્પ્લોઈઝને આપવું છે, ડોન્ટ ગિવ ઇટ ઓપનલી. મતલબ બધાની સામે નેગેટિવ ફીડબેક આપવાની જરૂર નથી. નેગેટિવ ફીડબેક આપવા જરૂરી છે, પણ નેગેટિવ ફીડબેક તમારે કન્સ્ટ્રક્ટિવલી તમે એને અલગ વન ટુ વન ડિસ્કશન કરીને આપી શકો છો. ઇઝ ઇટ ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ ઇઝ 5 ટેક નોટ્સ એન્ડ રીકેપ્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, ઓર્ગેનાઇઝેશનમાં જ્યારે મીટિંગ્સ અટેન્ડ કરો છો, જ્યારે લોકો સાથે વાતચીત કરો છો, જ્યારે તમને કોઈ ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે, એ ટાઈમે ટેક નોટ્સ, ડિસ્કશનની નોટ્સ રાખો. રાઇટ ધેટ થિંગ. કોઈ ડોક્યુમેન્ટેશન તમને આપવામાં આવે છે, એ ડોક્યુમેન્ટેશન પણ તમે પ્રોપર નોટ્સ લ્યો. એ વસ્તુને તમારા ટાસ્ક સાથે ડેડલાઇન્સ આપવામાં આવી છે કે 5 દિવસમાં તમારે કામ કમ્પ્લીટ કરવાનું છે, આ ડેટ પર તમારે કામ કમ્પ્લીટ કરવાનું છે, આ કામના સ્ટેપ્સ આ છે, આ બધી વસ્તુઓ તમારે લખવી પડશે, લખવી જરૂરી છે. કેમ કે બોલેલું ક્યારેય આપણે યાદ નથી રહેતું. ધેટ ઇઝ હ્યુમન સાયકોલોજી, કે બોલેલી વાત ભૂલાઈ જાય છે હંમેશા, પણ લખેલું હશે એ આપણને ક્યાંક ને ક્યાંક કામ લાગશે. તો ટેક નોટ્સ, સેન્ડ રીકેપ્સ. જે નોટ્સ આપણે લીધેલી છે એ નોટ્સને તમારા ગ્રુપમાં શેર કરો કે બધા લોકોને હેલ્પફુલ થઈ શકે. લાસ્ટ વન ઇઝ ટ્રેનિંગ. ટ્રેનિંગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. ટ્રેનિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. આપણને ખબર છે ટ્રેનિંગ ક્યારેય સ્ટોપ થતી નથી. તમે ઓર્ગેનાઇઝેશનમાં એન્ટર થાઓ ત્યારથી તમે ઓર્ગેનાઇઝેશનથી એક્ઝિટ થાઓ ત્યાર સુધી ટ્રેનિંગ ચાલતી જ રહે છે, ચાલતી જ રહે છે. તો એમ્પ્લોઈઝને ટ્રેન કરવા માટે શું કોઈ નવી ટેકનોલોજી આવે છે તો આપણે એમ્પ્લોઈઝને ટ્રેનિંગ આપવી પડશે. એમ્પ્લોઈઝનું કોમ્યુનિકેશન ઇમ્પ્રૂવ કરવા માટે આપણે એમ્પ્લોઈઝને લર્નિંગ સેશન્સ આપવા પડશે.
ડેસ્કટોપ ટેગ હોય છે, ઓનલાઈન લેક્ચર્સ હોય છે. આ અલગ અલગ ટાઈપથી કોમ્યુનિકેશન, પ્રોફેશનલ કોમ્યુનિકેશન હેબિટ્સ એમ્પ્લોઈઝમાં ઇન્સર્ટ કરવા માટે આપણે ટ્રેનિંગ આપવી જરૂરી છે. ટ્રેનિંગ્સ જો નહીં આપીએ તો એમ્પ્લોઈઝમાં પ્રોફેશનલ ડેવલપમેન્ટ નહીં આવે, તો એના લીધે કાંઈ ને કાંઈ કોમ્યુનિકેશન ગેપ થઈ જવાના ચાન્સીસ છે. તો ધીસ વેર ધ 6 પોઈન્ટ્સ કે જે આપણે ઇમ્પ્રૂવ આપણા વર્કપ્લેસ કોમ્યુનિકેશનને ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. Now let's move forward to question number 7. Question number 7, explain importance of interpersonal communication in the workplace. હવે આ ક્વેશ્ચન એવો છે કે આપણે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ એન્ડ સિક્સ્થ ક્વેશ્ચન 6 ક્વેશ્ચન આપણે ભણી ચૂક્યા છે. 6 ક્વેશ્ચનનું મિક્સ આપણે બધા પોઈન્ટ્સ જે આપણે 6 ક્વેશ્ચનમાં ભણ્યા છે એ 6 ક્વેશ્ચનના પોઈન્ટ્સ અહીંયા આપેલા છે. આપણને 7 પોઈન્ટ્સ ઓલરેડી આપણે સમજી ગયા છે. એકવાર ખાલી આપણે ક્વિક ઓવરવ્યુ લઈને ફર્સ્ટ વન ઇઝ પ્રોબ્લેમ સોલ્વિંગ, અલાઇનમેન્ટ વિથ બિઝનેસ ગોલ્સ, ટ્રસ્ટ, ચેન્જ મેનેજમેન્ટ, company culture, employee recognition, workplace miscommunication, personal relationship, effective management and leadership, employee success, conflict management, career development and crisis management. આ બધા પોઈન્ટ્સ આપણે લોકો આગળ સમજી ચૂક્યા છે. તો આમનું ઓવરવ્યુ આપણે લોકોએ લઈ લીધું છે. તો હવે આ ક્વેશ્ચન યુ જસ્ટ ગો થ્રુ ધ પોઈન્ટ્સ બાય યોરસેલ્ફ. તો હિયર વી કમ્પ્લીટ. અહીંયા તમને પ્રોપર ઓવરવ્યુ આપેલું છે તમારા પોઈન્ટ્સનું. સો આ યુનિટમાં આપણે શીખ્યા કે what is the meaning of skills, what are the skills, what is the meaning of interpersonal skills, why you need to develop your interpersonal skills કયા કયા હોય છે, બધી વસ્તુ આપણે આ યુનિટમાં શીખ્યા. So here we conclude our unit number 1, that is introduction to skills and interpersonal skills. Thank you so much. We conclude unit number 1. Next lecture માં આપણે unit number 2 start કરીશું. Thank you.